woman dead and 4 others injured. The 20-year-old accused, a law student from the prestigious MS University, crashed into 2 scooters, dragging multiple victims along. In a chilling display of audacity, he was heard shouting, "Another round?" after the crash. Enraged bystanders thrashed him before turning him over to the police. But in a shocking claim, the prime accused, Rakshit Chaurasia, has put the blame for the accident on a pothole. He claims that the pothole caused the airbags in the vehicle to deploy, hampering his vision and causing the car to go out of control. He also said that while he did celebrate Holi, he wasn't drunk when the accident occurred. मैं संगम थी घरे जई रहा था फतेहगंज तरफ तो आम्रपाली तरफ हमें जोड़े गाड़ी चलाता था रास्ता एकदम क्लियर હતો તો એકદમથી પાછળ ગાડી આ રહ્યો 120ની ઉપર સ્પીડ હતી એને ઠોક્યો અમને પછી અમે બધા રસ્તા પર એક અહીં એક ત્યાં તો મેં જોયું મને ફ્રેક્ચર થઈ ગયું છે ભાઈ ત્યાં પડ્યો છે બેન ત્યાં પડી છે એમને પણ ફ્રેક્ચર આવ્યો છે પછી મેં ઉઠી નતો શકતો મેં જોયું મને ફ્રેક્ચર આવી ગયો છે તો બધા એમ્બ્યુલન્સ મંગાવી ફટાફટ અને હોસ્પિટલ લઈ ગયા. અમે લોકો ફાલુદો ખાવા ગયા હતા અમે બધા સોસાયટીવાળા અને મારા કઝિન મારા ભાઈ બહેન તો અમે લોકો સંગમથી રિટર્ન થઈ રહ્યા હતા ફતેહગંજ સાઈડ તો એ ભાઈએ અમને અમે 2 વ્હીલર પર હતા અને એ ભાઈએ અમને પાછળથી અડફેટે લીધા છે અમે ટોટલ 5 જણ હતા ને એવું સાંભળવામાં આવે છે કે બીજા બી 2-3 લોકોને કે જે બી છે એ લોકોએ બી ઇજાગ્રસ્ત થયા છે ને એ લોકોને બી એક્સિડન્ટ ફેસ કરવું પડ્યું છે. ગાડી કેટલી સ્પીડમાં હતી કેવી પરિસ્થિતિ હતી? એ ગાડી મારા હિસાબે 100 to 120ની પ્લસ સ્પીડમાં છે કેમ કે આપણે જે હિસાબે એમાં ડેમેજ જોઈ રહ્યા છે એ ગાડીમાં સેફ્ટી રેટિંગ્સ ઘણી સારી આવે છે તો એ હિસાબે જેટલું એના અમાઉન્ટ ઓફ ડેમેજ છે તો એ બહુ હાઈ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. કાર ચાલક બિલકુલ નશાની હાલતમાં હતો એને કંઈ ખબર જ નથી પડી રહી કે એણે શું કર્યું છે એ તો જ્યારે કારમાંથી ઉતર્યો એ બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો બહુ એન્જોયમેન્ટમાં હતો એને તો ખબર જ નથી પડતી કે એણે કેટલું બધું ડેમેજ પહોંચાડ્યો છે લોકોને અને બધાને ગાડીઓને બધું.